વે ગાઈસ, તો જય માતાજી બધાને, અને હું છું તમારો ભાવ બ્લોગ. તો આજે આપણે કરવાના છીએ આ પલ્સરની ક્લચ સાઈડ ફિટિંગ કરવાના છીએ, બધું સામાન એનું આવી. ને વિડીયોને છેલ્લે સુધી જોજો, બધી પ્રોસેસ બતાવું છું તમને, અને લાઈક કરવા ના ભૂલતા. ચલો, તો ગાઈઝ આ છે સીઝર ગેરનું ટાઈમિંગ કરવાનું છે. હવે આપણે આ સીઝર ગેરનું ટાઈમિંગ કરી દઈએ થોડું. આ બેન્ચો તો આમ જ ઘણી માથાકૂટ થાય, બોસડીમાં કેવા પાર્ટ સાથે અંદર. તો પછી આપણે આ પ્રાઇમરી ચક્કર બેસાડવાનું હતું. આપણે આ પ્રાઇમરી ચક્કર બેસાડી દીધું, કારણ કે આને બેસાડવામાં બહુ તકલીફ પડતી, પણ બેસી ગયું. અને આ છે ક્લચ કટોરો, જેને બેસાડવામાં પણ દિક્કત આવે છે થોડી ઘણી, પણ તો એ વાંધો નહીં. અને આપ છે MK લાઇટની હાઉસિંગ કીટ આખી જોઈ શકો છો તમે. આપણે પાતળું વાયસર આપત પાછળ એક નવું હોય ને તો જલ્દી અંદર પેસે ના, આ થોડું ધક્કો મારીને ગાલવું પડે તો અંદર પેસી જાય. તો આપણે કુલર મારીને થોડું બોલ ટાઈટ કરી લઈએ, અને પછી મારી દીધી આપણે કુંદરી પર મારી દીધા એક બોસ, તમે જોઈ શકો છો. પછી આપણે 10 નંબરના ટીથી બોલ્ટને ટાઈટ કરી લીધા, અને આપણે આ બેલેન્સરને બી ટાઈટ કરી લીધી, ઉપર મારી દીધું કવર. ને આપણે આ ફાઇનલી મારી દીધું ક્લચ કવર. જો કે અને મારવામાં કોઈ દિક્કત નથી આવી. ને હવે આપણે આ 8 નંબરના બોલ્ટ બધા ટાઈટ કરી લઈએ. થોડા તો મળીએ પાછા કે નવા વ્લોગમાં. તો જય માતા.